ગદ્દા પ્રથમ પ્રકરણ 32મું મૂર્તિરૂપી માળામાં વિરામનું ધ્યાનની યુક્તિનું સંવત 1876ના પોષ વદી 3 ત્રીજને દિવસ પ્રભાત સમય શ્રીગઢડા મધ્યે શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ડોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને માથે ધોળી પાગ બાંધી હતી ને ઘોડી ચાદર ઓઢી હતી ને લલાટને વિશે કેસરની આડે કરી હતી ને ધોળા પુષ્પનો હાર પહેર્યો હતો ને પાઘને વિશે ધોળા પુષ્પનો તોરો લટકતો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને મુનિ કીર્તન ગાવતા હતા। પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સાંભળો એક પ્રશ્ન કરીએ। ત્યારે મુનિ તથા હરિભક્તે કહ્યું, જે મહારાજ પૂછો। પછી શ્રીજી મહારાજ ઘણીક વાર સુધી વિચારીને બોલ્યા, જે આ સંસારમાં જે વિષયી જીવ હોય તે પંચ વિષય વિના રહી શકે નહીં। તે જેમ એ વિમુખ જીવને પંચ વિષય છે તેમ હરિજનને પણ પંચ વિષય છે, પણ તેમાં ભેદ છે। તે ભેદ કેમ છે? તો વિષયી જીવ તો ભગવાન વિના અન્ય જે ગ્રામ્ય વિષય તેને ભોગવે છે, અને ભગવાનના ભક્ત છે તેને તો ભગવાનની કથા સાંભળવી તે જ શ્રોત્રનો વિષય છે, અને ભગવાનના ચરણારવિંદનો સ્પર્શ કરવો અથવા સંતના ચરણની રજનો સ્પર્શ કરવો તે ત્વચાનો વિષય છે, અને ભગવાનના અથવા સંત તેના દર્શન કરવા તે નેત્રનો વિષય છે, અને ભગવાનનો પ્રસાદ લેવો તથા ગુણ ગાવવા તે જીભનો વિષય છે, અને ભગવાનને ચડ્યા એવા જે પુષ્પાદિક તેની સુગંધી લેવી તે ઘ્રાણનો વિષય છે। એવી રીતે વિમુખ અને હરિભક્તના વિષયમાં ભેદ છે, અને એવી રીતના વિષય વિના તો હરિભક્તે પણ રહેવાતું નથી। અને નારદ સંકાદિક જેવા અનાદિ મુકત છે તેણે પણ એવા પંચ વિષય વિના રહેવાતું નથી। તે સમાધિમાં ઘણા કાળ રહે છે, પણ તે સમાધિમાંથી નીકળીને ભગવાનની કથાકીર્તન શ્રવણાદિક વિષયને ભોગવે છે। અને જેમ પક્ષી હોય તે પોતાના માળાને મૂકીને ચરવા નીકળે છે, તે ચારો કરીને રાત્રિ સમય પોતપોતાના માળામાં જઈને વિરામ કરે છે, પણ પોતપોતાના સ્થાનકને કોઈ દિવસ ભૂલીને બીજાને સ્થાનકે જતા નથી। તેમ ભગવાનના ભક્ત છે તે ભગવાનની કથાકીર્તન શ્રવણાદિક એવો જે ચારો તેને ચરીને પોતાનો માળો જે ભગવાનનું સ્વરૂપ તેમાં જઈને વિરામ કરે છે। અને વળી પશુપક્ષી સર્વે જીવ જેમ પોતપોતાનો ચારો કરીને પોતપોતાને સ્થાનકે જઈને વિરામ કરે છે, તેમ મનુષ્ય પણ જે કાર્ય હોય તેને અર્થે દેશવિદેશ જાય છે, પણ પોતાને ઘેર આવે છે ત્યારે નિરાંતે બેસે છે। એ સર્વ દ્રષ્ટાંત સિદ્ધાંત કહ્યા। તે ઉપર તમે સર્વ હરિભક્તને અમે પ્રશ્ન પૂછીએ છીએ, જે જેમ વિમુખ જીવ ગ્રામ્ય પંચવિષયમાં બંધાણા છે ને તે વિષય વિના પળમાત્ર ચાલતું નથી, તેમ તમે ભગવાનની કથાવાર્તાનું જે શ્રવણાદિક તે રૂપી જે વિષય તેમાં દ્રઢપણે બંધાઈને એના વિષયી થયા છો કે નહીં? અવાજ અવનવા ભક્તિ મેં વિડિયો માટે વિડિયો કો લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી સૌથી પહેલા વિડિયો તમારા સુધી પહોંચે।